રાજ્યમાં સતત રાજપૂત સમાજ દ્વારા વિરોધનો વંટોળ તેજ થઈ રહ્યો છે. આટલા દિવસો બાદ પણ અલગ અલગ જગ્યાએ સતત પ્રદર્શન ચાલી રહ્યા છે. ગુજરાતનો લગભગ કોઈ જિલ્લો બાકી નહીં હોય કે જ્યાંના રાજપૂતોએ સરકારની સામે બાયો ચઢાવી ન હોય. અત્યાર સુધી રાજપૂતો ભાજપને નુકસાનની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપ વિરુદ્ધ તમામ લોકો મતદાન કરશે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આખરે કઈ કઈ બેઠકો પર રાજપૂતો મજબૂત છે. રાજપૂતોના વિરોધની થશે અસર? રાજકીય રીતે થશે ભાજપને નુકસાન? આ ત્રણેય સવાલના એક બાદ એક જવાબ અમે આપવાના છીએ. અહેવાલને ખૂબ ધ્યાનથી જોજો અને સમજજો કે આખરે રાજપૂતોના વિરોધનું રાજકીય ગણિત કઈ બેઠક પર કેટલું હોઈ શકે છે. જો કે આ રિપોર્ટ બતાવીએ તે પહેલા થઈ રહેલા વિરોધની વાત કરીએ તો જામનગરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે. નવાગામ ગેડ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા આક્રમકતાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સાથે જ રૂપાલાના વિરોધમાં પણ નારા લગાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત રહેલી ક્ષત્રિય મહિલાઓએ ભાજપના બેનરો ફાડ્યા હતા. જો કે પોલીસે વિરોધ કરનારાઓને અટકાવીને મામલો થાળે પાડ્યો હતો. સૌરાષ્ટ્ર બાદ જો વાત ઉત્તર ગુજરાતની કરીએ તો આ દ્રશ્યોને જુઓ. આ દ્રશ્યો છે મહેસાણાના, કે જ્યાં વિસનગરમાં ભાજપના ઉમેદવારની સભા હતી. આ સભા સામે હોબાળો કરવામાં આવ્યો. અહીં ભાજપના લોકસભાના ઉમેદવારની સભા હતી અને ક્ષત્રિય યુવાનો અચાનક ત્યાં પહોંચ્યા અને આખા મામલે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ સભા બાદ ફટાકડા ફોડીને વિરોધ પણ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે સમગ્ર મામલે વિસનગર પોલીસે 10 જેટલા યુવકોની અટકાયત કરી અને બાકી રહેલા વિરોધ કરનારા યુવાનોને પોલીસે ત્યાંથી દોડાવ્યા હતા. રાજપૂતો જ્યારે ભાજપને લઈને આટલો બધો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપને એ બતાવવું ખૂબ જરૂરી છે કે આખરે રાજપૂતો ભાજપની વિરુદ્ધ જાય તો શું થાય, ભાજપને કેટલું નુકસાન થાય. અમે તમને બતાવીશું 3 એવી સીટ કે જ્યાં રાજપૂતો ભાજપના પાસા ઉલટા કરી દે તેવી સ્થિતિ છે. પહેલી બેઠક છે ખેડા. ખેડામાં કુલ મતદાર 19,91,968 છે. તેમાંથી ક્ષત્રિય મતદાર 9 લાખ આસપાસ છે અને 2019ની જીતનું માર્જિન 3,67,145 હતું. એટલે કે જો આ સીટમાં જીતનું માર્જિન 3.5 લાખ આસપાસ જ હોય અને રાજપૂતો 9 લાખ હોય તો મોટો ઉલટફેર રાજપૂતો કરી શકે છે અને આંકડાઓને નકારી શકાય નહીં. આ તરફ આવી જ બીજી બેઠક છે આણંદ બેઠક. આણંદ બેઠકમાં કુલ મતદાર 20,92,745 છે. તેમાંથી ક્ષત્રિય મતદાર 8,66,000 છે. 2019 વખતે જીતનું માર્જિન 1,97,718 રહ્યું હતું. ધ્યાનથી સમજો કે 2019માં જીતનું માર્જિન 2 લાખ પણ નથી અને આ સીટ પર 9.5 લાખ આસપાસ રાજપૂતો છે. એટલે કે જો અડધા રાજપૂતો પણ કોંગ્રેસ તરફી જાય તો અહીં ભાજપનો ખેલ બગડી શકે તેમ છે. આંકડાઓ ક્યારેય ભ્રમ પેદા નથી કરતા અને આંકડાઓ ભાજપ માટે દુઃસ્વપ્ન સમાન બની શકે છે. અને આવી જ ત્રીજી સીટ છે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક. સાબરકાંઠા બેઠકમાં કુલ મતદાર 19,66,616 છે. તેમાંથી ક્ષત્રિય મતદારો 5,81,000 છે. 2019ની જીતનું માર્જિન અહીં 2,68,987 મત હતા. એટલે કે અહીં પણ 2019માં જીતના માર્જિનથી વધુ ક્ષત્રિયોની સંખ્યા છે. આ બેઠક પણ ભાજપ માટે આવનારા સમયમાં મોટો પડકાર સાબિત થાય તો નવાઈ નહીં. એકંદરે જોશો તો 3 બેઠકોમાં ભાજપને રાજપૂતો ચાહે તો સીધું નુકસાન કરી શકે તેવી સ્થિતિમાં છે. 3માંથી 2 મધ્ય ગુજરાતની અને 1 ઉત્તર ગુજરાતની સીટો છે. આ મામલે ભાજપે મનોમંથન ન કર્યું તો રાજપૂતો 3 સીટ પર તો ભાજપનો વિજય રથ રોકી શકે છે. જો કે રાજકારણમાં કંઈ કાયમી નથી હોતું. જેવું દેખાય છે તેનાથી વિપરીત સ્થિતિ પણ હોઈ શકે છે. જોવું રહ્યું કે રાજપૂતોનો વિરોધ ભાજપને આવનારા સમયમાં કેટલું ડેમેજ કરી શકશે. પરિણામના દિવસે આ સવાલ અને સસ્પેન્સ પરથી પડદો ઉચકાઈ જશે. બ્યુરો રિપોર્ટ, TV9.